ગભરાવાની વાત નથી। આજથી 24 વર્ષ પહેલા 26મી જાન્યુઆરીને શુક્રવાર આવ્યો હતો અને ધરતીકંપ થયો હતો। આવતીકાલે પણ 24 વર્ષમાં હવે જ મોકો આવે છે। આવતીકાલે પણ 26મી જાન્યુઆરી છે અને શુક્રવાર છે, બે ભેગા આવ્યા છે 24 વર્ષની અંદર। એટલે ગભરાવાની વાત નથી, પણ આ એક 24 વર્ષનો એક ઇતિહાસ છે। એ પણ કાલે આવતીકાલે ભેગા છે, શુક્રવાર ને 26મી જાન્યુઆરી। એ શુક્રવાર ને 26મી જાન્યુઆરી ધરતીકંપ આવ્યો હતો। એટલે આવા નિયમો હોય છે। આપણે હરીમળે ટૂંકમાં કહી દઈએ, આપણે આશ્રમનો અહીંયા જે છે આપણે ભોગ આલવાનો છે તમારે ને મારે। અને બીજું કહી દઉં, ટૂંકમાં બતાવી દઉં કે આપણી સમાજમાં આપણા મહાન જ્ઞાની પુરુષ સોનદાસ ને વલણદાસ થઈ ગયા સાહેબ। એટલા સંતો તો ઘણા છે, તમે આપણે સંતો તો ઘણા છે, પણ જ્ઞાની પુરુષ જેને આત્માનું જ્ઞાન થયું, એક એક શબ્દ સાહેબ, એક એક ભજન, એક એક વાણી એમણે એમના પંચભૂતના દેહ ઉપર આપણને સમજાવ્યા છે સાહેબ। આપણે બધા ગાઈએ છીએ, પણ એમના શબ્દો આપણે સમજતા નથી। ઝવેરી તમે હીરાનો વેપાર ચલાવો, મોઘા મોઘા મૂળના હીરા ખરીદો, પારખીને હાથ ભરાવો। હવે ઝવેરી તમે હીરાનો વેપારી ચલાવો, ઝવેરી કોણ ને હીરો કોણ? તો સંત છે એ ઝવેરી છે, અને સદગુરુ આપેલું વચન છે હીરો છે। ઝવેરી તમે સંત છે, સદગુરુ આપેલા વચનનો વેપાર ચલાવે। હું તો ગમે ત્યારે પંચભૂતના દેહ ઉપર જ બોલું છું, અને અત્યારે કહું છું કે આ પંચભૂતનો દેહ છે આપણી માતાના રથથી અને પિતાના બુંદથી બંધાયેલો છે। આ દેહ આજે એમાં 5 તત્વોથી દેહ બંધાયેલો છે। 5 તત્વોનો ટૂંકમાં ખુલાસો કરી દઉં। અગ્નિ, પવન, પાણી, પૃથ્વી, આકાશ, આ 5 તત્વો છે આપણા। અને આજે આપણા દેહની અંદર જે કઠણ ભાગ છે એ પૃથ્વી તત્વનો ભાગ છે। પછી આ હાલવું, ચાલવું, દોડવું બધો એ પવન તત્વનો ભાગ છે। ભૂખ લાગવી, તરસ લાગવી, આળસ એ આપણો અગ્નિ તત્વનો ભાગ છે। અને આપણા દેહની જળ તત્વનો ભાગ છે। પરસેવો, લોહી, વીર્ય બધો જળ તત્વનો ભાગ છે। આકાશ તત્વનો ભાગ છે। આપણા દેહની અંદર જે શરીરની અંદર જે પોલો ભાગ છે, પોલાણકાર ભાગ છે અંદરનો, જેમ ધારો કે પેલા પાઇપની અંદર પોલાણ હોય, એમાં દેહની અંદર નસમાં જે પોલાણકાર છે એ પોલાણકાર આકાશ તત્વનો ભાગ છે આપણો। આમ આપણા 5 તત્વો આપણા દેહમાં છે। તત્વો તો શીખ્યા, પણ 5 તત્વોનું સંતોષ સ્થાન બતાવ્યું છે। કયું તત્વ દેહમાં કઈ જગ્યાએ છે? તો આપણું જળ તત્વ છે। જળ તત્વને સંતોષ પગની પાણીએ બતાવ્યું છે। પગની પાણીમાં જળ તત્વનો વાસ છે। પછી પૃથ્વી તત્વ આપણા ઢીંચણમાં બતાવ્યું છે। અગ્નિ તત્વ ગભામાં બતાવ્યું છે। પવન તત્વ હૃદયમાં બતાવ્યું છે, એનું સ્થાન બતાવ્યું છે। આકાશ તત્વ આપણા આકાશ તત્વમાં નભમાં બતાવ્યું છે। આમ 5 તત્વોના સંતોએ સ્થાન બતાવ્યા છે। 5 તત્વોનો રંગ બતાવ્યા છે। કયું તત્વ કયું કામ કરે છે એવું પણ બતાવ્યું છે। એટલે એક એક તત્વ, એક એક શબ્દ, ટૂંકમાં કીધું કે સંતો એક એક શબ્દ હોય, એક એક સાખી હોય, આ પંચભૂતના દેહ ઉપર બતાવી છે। એને આપણે સમજવાની જરૂર છે। એટલે આપણા સંતો કહેતા હોય, સાહેબ ત્રીજ મેં એવું હશે જૈસી તરી में तेल, विज्ञान की धानी फेरेले और देख ले उसका खेल। જેમ તલની અંદર તેલ છુપાયેલું છે, એમાં પંચભૂતના દેહમાં આપણા પરમ કૃપાળુ પરમાત્મા છુપાયેલા છે। તલમાંથી તેલ રાખવું કરવા માટે બદરૂપી ઘણી કરવી પડતી હતી, એમાં પંચભૂતના દેહમાં આપણે આપણા પરમ કૃપાળુ પરમાત્મા આપણા સદગુરુને જો ઓળખવા છે ને, તો સદગુરુ આપેલા વચનનું શ્વાસે શ્વાસે ભજન કરવું પડશે સાહેબ। ભજન કરે એને ભેટે, વિના નામ નરકે ગયા ફટફટ ચારો વેદ। એટલે તમારે ને મારે હળી મળીને પ્રભુનું ભજન કરવું પડશે। અને જેને ભજન કર્યા છે, બીજું કહી દઉં કે જ્યાં સુધી તમે હું ભજન નહીં કરીએ, સાચું ભજન નહીં કરીએ, સાચી ભક્તિની ખબર નહીં પડીએ, ત્યાં સુધી આ દેહની માલિપા હુંપણું, મારાપણું, માન, બડાઈ, ઈર્ષ્યા, દેખાઈ, તાળ, ક્રોધ, લોભ નથી મરવાના ને નથી મરવાના। અને જેને ભજન કરે છે એને મારવાની જરૂર નથી પડી, એ ઓટોમેટિક મરી જાય। એટલે તમારે ને મારે હળી મળીને સદગુરુ આપેલા વચનનું ભજન કરજો, ભાવ રાખજો કે બીજાનો એક ભક્તિ ભાવની ભૂખી છે। આપણને ભાઈને કોઈ દુઃખી ના થવું જોઈએ, આપણા હિસાબે કોઈ દુઃખી ના થવું જોઈએ। હળી મળીને પ્રભુનું ભજન કરજો, સદગુરુના વચનમાં રહેજો, અને આવા કોઈ સારા કાર્યમાં લાગે રહેજો। નાનદાસ બાપુ સુંદર વાત કરી, વ્યસનથી મુક્ત બનજો। અને જગતમાં સંસ્કાર, ભણતર અને સત્સંગ આ 3 વસ્તુદાર છે। આપણામાં સંસ્કારો સારા હશે તો આપણા બાળકોમાં સંસ્કારો સારા આવશે। ભણતર પણ જોશે આપણે, અને કોઈ આવા સંત સાધુ પારખી